પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 35મી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: ઈસુએ તેઓને કહ્યું, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. આમીન. આ પ્રભુનું વચન છે. યોહાન 6 અને 35. મિત્રો, આજનો શાસ્ત્ર પાઠ, અને એ શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાને જીવનની રોટલી તરીકે ત્યાં એ પ્રગટ કરે છે, જાહેર કરે છે. અને મિત્રો, જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દાવાઓ છે, અને એ દાવાઓમાં ઘણા દાવા એ માણસની મૂળભૂત જરૂરિયાત સાથે એ સંકળાયેલા છે, જેવી કે રોટલી, જીવનનું પાણી. મિત્રો, મનુષ્યની જો આપણે મૂળભૂત જરૂરિયાત જોઈએ તો એ મૂળભૂત જરૂરિયાત એ ખોરાક, પાણી, અને એ મૂળભૂત જરૂરિયાત એને સાંકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ગજબનું શિક્ષણ આ યોહાનની સુવાર્તામાં આપે છે. અને આજનો અધ્યાય યોહાન 6, તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનની રોટલી એ તરીકે એ પોતાને પ્રગટ કરે છે, ત્યાં એ જાહેર કરે છે. અને મિત્રો, આજનો જો હાલનો સમય જોઈએ અને જો યુએનનો રિપોર્ટ જોઈએ તો રોજના સમગ્ર વિશ્વમાં અસંખ્ય હજારોથી વધારે લોકો એ ભૂખમરાથી એ મરણ પામે છે. બાળકો પણ સામેલ છે. રોજ વિશ્વમાં હજારોથી વધારે કરતા લોકો એ રોજ એ ભૂખને કારણે, ખોરાક ન મળવાને કારણે એ લોકો પોતાનો જીવ, પોતાનો પ્રાણ એ રોજ એ ગુમાવે છે. મિત્રો, ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વરની કૃપા આપણી પર છે, અને આપણને ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને ખોરાક, આપણી મૂળભૂત જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર આપણને એ પૂરી પાડે છે. પ્રભુનો આભાર. અને મિત્રો, આજનો જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનની રોટલી વિશે ત્યાં વાત કરે છે. કહે છે કે જે મારી પાસે આવશે તેને ભૂખ નહીં લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. મનુષ્યની મૂળભૂત જરૂરિયાત ખોરાક. જો એ ખોરાક અથવા જો એ રોટલી એને ના મળે તો મનુષ્ય એ ભૂખથી એ મરી જાય છે. અને હમણાં જ આપણે જોઈ ગયા કે ઘણા લોકો, રોજ અસંખ્ય લોકો ભૂખમરાથી એ સમગ્ર વિશ્વમાં મરી રહ્યા છે. મિત્રો, વિશ્વાસી તરીકે જો આપણી મૂળભૂત જરૂરિયાતો તપાસીએ તો આપણે મોટાભાગે આપણી ભૌતિક જરૂરિયાતો તરફ આપણે વધારે ધ્યાન રાખીએ છીએ, પણ આપણી આત્મિક જરૂરિયાત તરફ આપણે દુર્લક્ષ સેવીએ છીએ. અને આ યોહાન 6ઠ્ઠા અધ્યાયની 41મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કરે છે ત્યારે યહૂદીઓએ તેમને વિશે કચકચ કરી. કેમ કે તેમણે કહ્યું હતું, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું. એ સમયના જે યહૂદીઓ છે, એ સમયના યહૂદીઓને પોતાની મૂળભૂત જરૂરિયાત એ એમને સમજાય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, પણ એમની જે મૂળભૂત જરૂરિયાત છે એ એમને સમજાય નહીં, અથવા એ સમજી શક્યા નહીં. મિત્રો, વિશ્વાસી તરીકે જો કે આપણે જાણીએ છીએ આપણા દેશમાં ઘણી બધા લોકો એ ભૂખમરાથી એ મરણ પામે છે, વિશ્વમાં લોકો મરણ પામે છે, પણ હજુ પણ વિશ્વાસી તરીકે આપણી જરૂરિયાત એના વિશે આપણે સભાન રહેવું જોઈએ, એના વિશે આપણે સાવચેત રહેવું જોઈએ. અને એ જરૂરિયાત વિશે ખ્રિસ્તે લગભગ 2000 વર્ષો પહેલાં ખ્રિસ્તે એ પેઢીને એ વાત કરી હતી. એ પેઢીને, એ લોકોને એ જીવનની રોટલી વિશે વાત જણાવી હતી. અને આજે પણ વચન મારફતે ઈશ્વર આપણી સાથે એ જ વાત કરી રહ્યા છે. ખ્રિસ્તના દિવસોમાં જેમ દરેક પેઢીને, લોકોને તારણહારની એ મૂળભૂત તીવ્ર જરૂરિયાત હતી, એ જરૂરિયાત આજના સમયમાં મને, તમને, આપણ સર્વને એ તારણહારની, એ તારણની એ તાતી જરૂરિયાત છે. અને મિત્રો, જે તેમના મૃત અને મરણ પામેલા જે આત્માઓ છે તેમને પોષણ આપવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનની રોટલી જ એ ત્યાં કામ લાગી શકે છે. એ જ આપણને એ નવું જીવન, નવું પોષણ, એ નવી તાજગી એ રોટલી આરોગવાથી આપણને પ્રાપ્ત થાય છે. એ લોકો સમજી શક્યા નહીં, અને આજે આપણામાં ઘણા બધા લોકો પણ એ મૂળભૂત જરૂરિયાત એ સમજી શકતા નથી, અથવા એ સમજવા માટે એ તૈયાર નથી. ખ્રિસ્તના જાહેરનો જો સેવા એમની સમજી, અથવા ખ્રિસ્તની જાહેર સેવા કાળ દરમિયાન ઘણા લોકો તેમના પેટ ભરવાને માટે, ફક્ત શારીરિક પોષણ મેળવવાને માટે, એ રોટલી પામવાને માટે, એ ખોરાક મેળવવાને માટે એ પ્રભુની પાછળ ચાલ્યા હતા. અને
તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો ચમત્કાર કરશે, બસ એ જોવાને માટે એ ત્યાં પ્રભુની પાછળ ચાલે છે ને પ્રભુને ખબર પણ છે અને એ રીતે તેઓ પ્રભુને ત્યાં અનુસરતા હતા. આજે આપણે શા માટે અથવા કેમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અથવા ઈશ્વરના જીવંત વચનોને અનુસરીએ છીએ, તેને વાંચીએ છીએ, અથવા શા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનીએ છીએ અથવા અનુસરીએ છીએ, આ પ્રશ્ન આપણે પૂછવો રહ્યો. શું આપણે ફક્ત આપણી શરીરની ભૌતિક જરૂરિયાતો અને આશીર્વાદોને માટે જ, ભૌતિક આશીર્વાદોને માટે જ શું આપણે ઈશ્વરની પાછળ ચાલીએ છીએ અથવા ઈશ્વરને અનુસરીએ છીએ? આ પ્રશ્ન એ આપણે પૂછવો રહ્યો. અથવા આપણે ફક્ત એ ભૌતિકતા અને ભૌતિકતાના જ આશીર્વાદોમાં આપણે એ લાગુ રહ્યા છે, એ આપણે તપાસવું રહ્યું. જ્યારે ખ્રિસ્તે એ સમયના લોકોને કહ્યું કે જીવનની રોટલી હું છું અને જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે અને જે વિશ્વાસ કરે તેને તરસ નહીં જ લાગશે, જ્યારે આ વાત તેમણે જાહેર કરી ત્યારે એ સમયના લોકો એ પોતાની આત્મિક મૂળભૂત જરૂરિયાત એ સમજી ન શક્યા. કારણ કે યોહાન 6:41 લખે છે કે યહૂદીઓએ તેમને વિશે કચકચ કરી, પ્રશ્નો, શંકા એમની સમક્ષ એ જાહેર કરી, સમજી ન શક્યા. મારા તમારા આપણા આત્મિક જીવનની મૂળભૂત જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવનની રોટલી, જીવનનું પાણી, એ આપણી મૂળભૂત એ જરૂરિયાત છે. એ રોટલી, એ પાણી આરોગવાથી જ આપણને એ અનંત જીવન પ્રાપ્ત એ થઈ શકે છે. મિત્રો, આજે વિશ્વમાં સૌથી મોટી જરૂરિયાત એ ભૌતિક રોટલીની નથી, પણ વિશ્વની અથવા આપણી વ્યક્તિગત અથવા આપણા આસપાસના આપણા કુટુંબીજનોની, સમગ્ર વિશ્વની જો મૂળભૂત અને સૌથી મોટી જરૂરિયાત એ હોય તો એ અનંત જીવનની રોટલીની છે, નહીં કે એ ભૌતિક રોટલીની. કોઈ પણ દેશ હોય, જરૂરિયાત એક જ હોય છે. ભારત દેશમાં પણ લોકોને ખોરાકની રોટલીની જરૂર છે અને વિશ્વના દરેક લોકોને પણ જરૂર છે. સમગ્ર વિશ્વની મૂળભૂત જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવનની રોટલી છે એ જ એ મૂળભૂત જરૂરિયાત છે અને એ જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ પૂરી કરી શકે છે. દેશ કોઈ પણ હોય, જરૂરિયાત એ એક જ છે. આવો મિત્રો, આપણી આત્મિક ભૂખ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને એ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ સંતોષીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રોટલી, એ આરોગ્યને આપણી આત્મિક ભૂખ એ સંતોષાય છે. અને મિત્રો, આપણા આત્મિક જીવનની મૂળભૂત જરૂરિયાત એ ભૌતિક રોટલી નહીં, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એ આત્મિક રોટલી છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.